હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક કમ્પ્યુટર વિષયની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર ઓલરેડી અત્યાર સુધી આપણે 10 લેક્ચર જોઈ ગયા. તો જો તમે આગળના 10 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. અહીંયા આઈ બટન ઉપર તમને લિંક મળશે, એના ઉપર ક્લિક કરો. આગળના 10 લેક્ચર તમે જોઈ લો. હવે લેક્ચર નંબર 9 અને લેક્ચર નંબર 10 આપણે નેટવર્ક ઉપર જ હતું. લેક્ચર નંબર 9 જેની અંદર નેટવર્ક શું છે એની વાત કરી હતી, સાથે સાથે ટાઈપ્સ ઓફ નેટવર્કની પણ વાત કરી હતી. લેન છે, મેન છે, કેન છે, વેન છે. તો આ બધા રેન્જના આધારે નેટવર્કના પ્રકાર પાડવામાં આવ્યા હતા. તો એ વસ્તુ આપણે ડિસ્કશન કરી ગયા હતા. એના પછી લેક્ચર નંબર 10 જેની અંદર આપણે નેટવર્ક ટોપોલોજીની વાત કરી હતી. તો ઘણા બધા ડિવાઇસ છે એ એકબીજા સાથે કનેક્ટેડ છે, તો એ દર્શાવતા નકશાને નેટવર્ક ટોપોલોજી કહેવામાં આવે છે. જેની અંદર સ્ટાર ટોપોલોજી, બસ ટોપોલોજી, રિંગ ટોપોલોજી, મેશ ટોપોલોજી, હાઇબ્રિડ ટોપોલોજી, ટ્રી ટોપોલોજી, ઘણી બધી આપણે ટોપોલોજી ભણી ગયા. તો આઈ હોપ સો તમે લેક્ચર નંબર 9 અને 10 જોઈ લીધો હશે. આ છે કમ્પ્યુટરનો લેક્ચર નંબર 11, જેની અંદર આપણે વાત કરવાની છે નેટવર્ક મોડેલ્સ અને ડેટા કમ્યુનિકેશન. એટલે કે આજના લેક્ચરમાં આપણે ભણવાનું છે કે નેટવર્ક્સના મોડેલ્સ કયા કયા હોય. તો બે ટાઈપના તમને મોડેલ્સ જોવા મળશે. એક તો સૌથી વધારે યુઝ થતું હોય એવું ક્લાયન્ટ સર્વર મોડેલ્સ, અને બીજું હોય છે પિયર ટુ પિયર મોડેલ્સ. તો એ બંને મોડેલને આપણે ડીપમાં ભણીશું. સાથે સાથે આપણે ડેટા કમ્યુનિકેશનની પણ વાત કરીશું. તો જ્યારે એક ડિવાઇસમાંથી બીજા ડિવાઇસની અંદર ડેટા ટ્રાન્સફર થાય છે, તો એ કયા ફોર્મની અંદર થાય છે, ઇલેક્ટ્રિક સિગ્નલની અંદર થાય છે, પેકેટમાં થાય છે. તો એ બધી વસ્તુ આજના લેક્ચરમાં સમજીશું કે ભાઈ ડેટા કમ્યુનિકેશન કઈ રીતના થાય છે. સાથે સાથે આપણે વાત કરીશું સિમ્પ્લેક્સ શું છે, હાફ ડુપ્લેક્સ શું છે, ફૂલ ડુપ્લેક્સ શું છે. તો એ પણ આજના લેક્ચરની અંદર સમજીશું. તો શરૂઆત કરીએ છીએ. સરસ મજાનું કમ્પ્યુટરનું ચેપ્ટર છે નેટવર્ક મોડેલ્સ અને ડેટા કમ્યુનિકેશન. ઓકે, સૌથી પહેલા વાત કરીશું આપણે નેટવર્ક મોડેલ્સની. તો બે ટાઈપના તમને નેટવર્ક મોડેલ્સ જોવા મળશે. એક છે P2P, જેને કહેવામાં આવે છે પિયર ટુ પિયર, અને બીજું સૌથી વધારે યુઝ થતું હોય એવું ક્લાયન્ટ સર્વર નેટવર્ક. તો બંને વસ્તુ આપણે ડીપમાં ભણીશું. ભાઈ P2P એટલે કે પિયર ટુ પિયર નેટવર્ક મોડેલ્સ કોને કહેવામાં આવે છે અને ક્લાયન્ટ સર્વર નેટવર્ક મોડેલ્સ કોને કહેવામાં આવે છે. સૌથી પહેલા આપણે વાત કરીશું P2P એટલે કે પિયર ટુ પિયર. હવે જો પિયર ટુ પિયર મોડેલ્સ હોય છે નેટવર્કનું, એની અંદર સર્વર હોતું નથી, બધા ક્લાયન્ટ જ હોય છે. પરંતુ જ્યારે ડેટા ટ્રાન્સફર કરવાનો હોય ત્યારે એ સમયે એક સર્વર બની જાય છે અને એક બની જાય છે ક્લાયન્ટ. એક્ઝામ્પલ દ્વારા સમજાવું. હવે એ તમે જોશો તો આ બધા કમ્પ્યુટર છે, આની અંદર તમને ક્યાંય સર્વર દેખાય છે, સેન્ટ્રલ ડિવાઇસ દેખાય છે? તો ના, સેન્ટ્રલ એવું કોઈ ડિવાઇસ નથી જ્યાં ડેટા સ્ટોર થયેલો હોય અને આ બધા ક્લાયન્ટો છે એનો યુઝ કરતા હોય. એવું ડિવાઇસ તમને જોવા નહીં મળે. તો અહીંયા તમે જોશો તો બધા પિયર છે. દરેક સ્વતંત્ર કમ્પ્યુટરને શું કહેવામાં આવે છે? પિયર કહેવામાં આવે છે. એટલે કે આ પિયર ટુ પિયર મોડેલની અંદર તમને સર્વર જોવા મળશે નહીં. હા, ટ્રેકર તમને જોવા મળશે, પરંતુ સર્વર નહીં જોવા મળે. સૌથી પહેલા તો સર્વર શું છે એ હું તમને કહી દઉં. તો સર્વર એટલે એક મુખ્ય કમ્પ્યુટર જ્યાં બધો ડેટા સ્ટોર થયેલો હોય, જે બાકીના જે ક્લાયન્ટો છે એનું સંચાલન કરે, તો એને શું કહેવામાં આવે? સર્વર કહેવામાં આવે. તો એ ટાઈપનું સર્વર તમને અહીંયા જોવા મળશે નહીં. તો અહીંયા તમને બધા પિયર જોવા મળશે, એટલે કે દરેક સ્વતંત્ર કમ્પ્યુટર જોવા મળશે. તો આની અંદર ડેટા ટ્રાન્સફર કઈ રીતના થાય છે? હવે માની લો કે આ એ કમ્પ્યુટર છે, આ બી કમ્પ્યુટર છે, આ સી છે, આ ડી છે, આ ઈ છે, આ એફ છે. તો આ બધા કમ્પ્યુટર એકબીજા સાથે કનેક્ટેડ છે. હવે માની લો કે એ કમ્પ્યુટરને સી કમ્પ્યુટર સાથે કંઈક ડેટા શેર કરવો છે, અથવા તો સી કમ્પ્યુટરને એમાંથી કંઈક ડેટા લેવો છે. તો આ સમયે જે ડેટા છે એ કમ્પ્યુટરમાંથી સી કમ્પ્યુટર તરફ જશે. તો આ સમયે એ કમ્પ્યુટર શું બની જશે? સર્વર બની જશે. અને સી કમ્પ્યુટર એનું શું બની જશે? ક્લાયન્ટ બની જશે. એટલે કે આ ટ્રાન્સમીટર બની જશે, આ બની જશે રિસીવર. એ જ રીતના માની લો કે સી કમ્પ્યુટરને ઓકે ઈ કમ્પ્યુટર સાથે કંઈક ડેટા શેર કરવા છે, તો એ સમયે સી શું બની જશે? સર્વર બની જશે, જ્યાંથી ડેટા આવે છે. અને ઈ કમ્પ્યુટર શું બની જશે? એનો ક્લાયન્ટ બની જશે, જેને ડેટા કેચઅપ કરવાના છે. તો આ જે P2P એટલે કે પિયર ટુ પિયર જે મોડેલ છે, નેટવર્ક મોડેલ છે, એની અંદર તમને સર્વર જોવા નહીં મળે. સર આનું અમને લાઈવ એક્ઝામ્પલ આપો તો અમને આઈડિયા આવે, અમને ખ્યાલ આવે. ઓકે, આનું હું તમને લાઈવ એક્ઝામ્પલ આપું છું. આઈ હોપ સો તમે આ એક વેબસાઇટ છે જેનું નામ તમે સાંભળ્યું હશે, જે છે ટોરેન્ટ. ટોરેન્ટ વેબસાઇટ સાંભળી છે? ટોરેન્ટ વેબસાઇટ શું કરે છે ખબર છે? ત્યાં તમે જાઓ ને તો બધા મૂવી તમને મળી જાય. ઇવન આ જે મૂવી પડી હોય ને એ જ મૂવી તમને 2 કે 3 કલાકની અંદર તમને એ વેબસાઇટ ઉપર મળી જાય. તો એ કહેવાય છે કે સરકાર એને બેન કરવા માંગે છે, પરંતુ એ બેન
પોસિબલ જ નથી. કેમ? કારણ કે એની અંદર તમને P2P એટલે કે પીયર ટુ પીયર મોડેલ તમને જોવા મળશે. એની અંદર બધા જેટલા પણ પેડ સોફ્ટવેર છે એ બધા ક્રેક સોફ્ટવેર તમને ટોરેન્ટ વેબસાઇટ ઉપર તમને મળી જશે. તો ટોરેન્ટ જે વેબસાઇટ છે એ કહેવાય છે કે P2P મોડેલ ઉપર કામ કરે છે, પીયર ટુ પીયર મોડેલ ઉપર કામ કરે છે. એનું કોઈ સર્વર નથી, અને એનું કોઈ સર્વર નથી તો સરકાર એને બેન પણ નહીં કરી શકે. કારણ કે એ તમે જુઓ કે આવા હજારો કમ્પ્યુટર હશે જે એકબીજા સાથે જોડાયેલા હશે, અને આની અંદર તમે કયા કમ્પ્યુટરને બંધ કરવા જશો? મતલબ કે આવા તો હજારો લાખો કમ્પ્યુટર છે એ આ રીતના કનેક્ટેડ હશે. આની અંદર સર્વર હોય, એક સર્વર હોય કોઈ વેબસાઇટનું, તો એને સરકાર બેન કરી શકે છે કે ભાઈ આને બેન કરી દઈએ. પરંતુ બધા જ્યારે પીયર હોય, કોઈ સર્વર હોય જ નહીં, તો સરકાર એને બેન પણ નથી કરી શકતી. તો અત્યારે તમે જુઓ કે જે મૂવી પડે છે, મતલબ કે આજે શુક્રવાર છે અને આજે શુક્રવારના રોજ કોઈ મૂવી પડ્યું, તો એના 2 કે 3 કલાક પછી આ વેબસાઇટ ઉપર તમને એ મૂવી જોવા મળશે. હા, એ થિયેટર પ્રિન્ટ હશે, પરંતુ એ મૂવી તમને જોવા મળશે. એ રીતના કોઈ પણ સોફ્ટવેર છે એ ક્રેક કરેલું ફ્રીમાં એ તમને આ વેબસાઇટ ઉપર જોવા મળશે, જેનું નામ છે ટોરેન્ટ. હું અહીંયા પ્રમોટ નથી કરતો કોઈ પ્રાઇવેટેડ વસ્તુને કે અહીંયા વસ્તુ છે એ ક્રેક મળે છે. જસ્ટ હું તમને ઉદાહરણ આપું છું કે ભાઈ આ રીતના પણ અમુક વેબસાઇટ હોય છે જે પીયર ટુ પીયર મોડેલ ઉપર કામ કરે છે. ઓકે, હવે એની અંદર શું હોય છે એ હું તમને સમજાવી દઉં. માની લો કે મારા જોડે એક મૂવી આવ્યું જે આજે જ પડ્યું છે. મારા જોડે એક મૂવી આવ્યું છે. મેં જસ્ટ શું કર્યું કે એ મારા કોમ્પ્યુટરની અંદર પડેલું છે, એ મારા કોમ્પ્યુટરની અંદર પડેલું છે. મેં જસ્ટ શું કર્યું, ટોરેન્ટની વેબસાઇટ ઉપર લિસ્ટ કરી દીધું કે મારા જોડે આ મૂવી છે, મારા કોમ્પ્યુટરની અંદર પડેલું છે, આ એની લિંક છે. તો એક લિંક બનાવીને મેં આપી દીધી. હવે જેને પણ એ મૂવી ડાઉનલોડ કરવું હશે એ શું કરશે, સિમ્પલી એ લિંક ઉપર ક્લિક કરશે. માની લો કે જે સી નામનો વ્યક્તિ છે એને ડાઉનલોડ કરવું છે, અને એ નામના વ્યક્તિએ આ ખાલી આની એના પીસી ની અંદર જે મૂવી પડ્યું છે એને શું કરી નાખ્યું, ખાલી એ વેબસાઇટ ઉપર લિસ્ટ કરી નાખ્યું. હવે સી શું કરશે, એ લિંક ઉપર ક્લિક કરશે. હવે લિંક ઉપર ક્લિક કરશે એટલે કે ડાઉનલોડ થવાનું શરૂઆત થઈ જશે. હવે ડાઉનલોડ ક્યાંથી થશે, તો અહીંયાથી થશે. એટલે કે એના કોમ્પ્યુટરમાંથી જ ઓકે ડાયરેક્ટ સી ના કોમ્પ્યુટરની અંદર એ મૂવી ડાઉનલોડ થવાની શરૂઆત થઈ જશે. એટલે કે આ સમયે સર્વર કોણ બની જશે, તો એ બની જશે. આ રીતના ઘણા બધા કમ્પ્યુટર હશે, અને ઘણા બધા કમ્પ્યુટરથી જ આ ટોરેન્ટ જે વેબસાઇટ છે એ ચાલે છે. અને આ રીતના બીજી ઘણી બધી વેબસાઇટ હોઈ શકે છે જે પીયર ટુ પીયર મોડેલ ઉપર કામ કરતી હોય. તો આ બહુ સરસ મજાની હોય છે. અને આ વસ્તુ જો તમારામાંથી કોઈ ટોરેન્ટ યુઝ કરતો હશે તો એને ખબર પણ હશે કે જે નવું મૂવી આવેલું હોય ને એને તમે ડાઉનલોડ કરો તો તમારી સ્પીડ ઓછી હોય. કેમ? કારણ કે ઘણા બધા લોકો અહીંયાથી ડાઉનલોડ કરતા હોય, એટલા માટે એની બેન્ડવિડ્થ છે એ બેન્ડવિડ્થ ઓછી હોય, અને એના કારણે ઓકે એ મૂવી છે એની સ્પીડ પણ તમને ઓછી જોવા મળશે. તમે ટેલિગ્રામની અંદર પણ આ વસ્તુ કદાચ નોટિસ કરી હોય. ટેલિગ્રામની અંદર પણ અમુક જે મૂવી છે, સમજી લો કે આજે કોઈ મૂવી પડે છે તો 2-3 કલાક પછી તમે ટેલિગ્રામની અંદર સર્ચ કરવા માંડો કે ભાઈ એ મૂવી આવ્યું કે નહીં, અને એ મૂવી આવ્યું હોય તો એની સ્પીડ તમે ચેક કરજો. તમે ડાઉનલોડ કરશો તો બહુ કહેવાય છે કે ધીમી સ્પીડમાં થશે. ભલે તમારું ઇન્ટરનેટ 10 MBPS કે 20 MBPS નું હોય, પરંતુ ડાઉનલોડ સ્પીડ ઓછી આવશે. કેમ? કારણ કે એ ફાઇલને ઘણા બધા લોકો ડાઉનલોડ કરે છે. તો અહીંયા એ કારણ છે. ક્લિયર? તો આ છે તમારું પીયર ટુ પીયર મોડેલ. મેં તમને થોડું ટેકનિકલ ભાષાની અંદર પણ સમજાવી દીધું કે આ કઈ રીતના વર્ક કરે છે. તો આ છે પીયર ટુ પીયર. દરેક કમ્પ્યુટર એકબીજાથી સ્વતંત્ર રહે છે. દરેક સ્વતંત્ર કમ્પ્યુટરને શું કહેવામાં આવે છે, તો પીયર કહેવામાં આવે છે. એની અંદર ટ્રેકર હોઈ શકે છે ઓકે, પણ સર્વર નહીં હોય. મતલબ કે ડેટાનું સ્ટોર કરનાર સર્વર નહીં હોય, અને આ જે પીયર છે એટલે કે જે કમ્પ્યુટર છે એનું સંચાલન કોઈ નહીં કરે. હા, પરંતુ ટ્રેકર તમને જોવા મળશે. ટ્રેકરનું કામ શું, કે બધી વસ્તુ ટ્રેક કરે કે કોને ફાઇલ મૂકી છે, કોને ડાઉનલોડ કરી છે. તો એ ટાઈપનું એક ટ્રેકર તમને, ટ્રેકર ડિવાઇસ તમને જોવા મળી શકે છે. બાકી સર્વર હોતું નથી. ઓકે, એના પછી જે સૌથી વધારે યુઝ થતું હોય અને ઓલમોસ્ટ બધી જગ્યાએ આ જ યુઝ થાય છે એ છે ક્લાયન્ટ સર્વર નેટવર્ક. ક્લાયન્ટ સર્વર મોડેલ્સમાં બધા કમ્પ્યુટરનું નિયંત્રણ અને આધાર સર્વર છે, જેને મુખ્ય કમ્પ્યુટર તમે કહી શકો છો. સર્વરનું નિયંત્રણ ઓકે, સર્વરનું નિયંત્રણ ક્લાયન્ટ ઉપર હોય છે. એટલે કે સર્વર છે એ ક્લાયન્ટ ઉપર નિયંત્રણ રાખે છે. ઓકે, તો અહીંયા જો કદાચ તમે મિક્સ ના થઈ જાય, મતલબ કે બધી વસ્તુ મિક્સ ના થવી જોઈએ, કે સર્વરનું નિયંત્રણ ક્લાયન્ટ ઉપર હોય છે. એટલે કે સર્વર છે ને એ ક્લાયન્ટને નિયંત્રિત કરે છે. ઓકે, આ એવું લખેલું છે. ઓકે, તો આની અંદર શું હશે, તો એક મેઇન સર્વર હશે, અને એ સર્વર સાથે બધા જે કોમ્પ્યુટર છે એ જોડાયેલા હશે. હવે આ વસ્તુ તમે તમારી કોલેજની અંદર કે સ્કૂલની અંદર પણ નોટિસ કરી હશે. તમારી જે કોમ્પ્યુટર લેબ હોય, આ કોમ્પ્યુટર લેબની બાજુમાં જ એક રૂમ હશે, અથવા તો કોમ્પ્યુટર લેબની અંદર જ એક નાનો એક રૂમ હશે, જેને કહેવામાં આવે છે સર્વર રૂમ. અને ત્યાંથી જ બધી વસ્તુ કંટ્રોલિંગ થતી હોય. સર્વર રૂમ છે ત્યાંથી બધા ડેટા છે આ કમ્પ્યુટરની અંદર જતા હોય. મતલબ કે સમજી લો કે તમારી સ્કૂલની અંદર તમે જાઓ
તો ત્યાં અમુક વેબસાઇટો બેન હોય. તમે કમ્પ્યુટર લેબની અંદર જાઓ છો, તમે કમ્પ્યુટર યુઝ કરો છો સ્કૂલનું, તો એની અંદર ફેસબુક છે, પછી બીજી યુટ્યુબ છે, એવી ઘણી બધી વેબસાઇટ બેન હોય છે, બંધ હોય છે. કેમ? તો એ ક્યાંથી બંધ કરેલી હોય છે? તો સર્વર રૂમમાંથી બંધ કરેલી દીધી હોય છે. તો સર્વરની અંદર જ એને બેન કરી દેવામાં આવે તો એની સાથે જોડાયેલા જેટલા પણ કમ્પ્યુટર હશે એની અંદર એ વેબસાઇટ ખુલવાની નથી. તો આને કયું મોડેલ કહેવામાં આવે છે? તો ક્લાયન્ટ સર્વર મોડેલ કહેવામાં આવે છે. અને ઓલમોસ્ટ બધી જ જગ્યાએ આ મોડેલનો યુઝ થાય છે. ઇવન તમે યુટ્યુબ યુઝ કરો છો તો યુટ્યુબ છે તો એનું પણ યુએસએ ની અંદર ઓકે એનું જે બેઝ સ્ટેશન હશે ત્યાં શું હશે? મોટું સર્વર હશે અને ત્યાંથી બધા ડેટા આવતો હશે. ફેસબુક છે તો ફેસબુકનું પણ સર્વર હશે. ઇવન તમે કોઈ બી વેબસાઇટ ખોલો છો, ઇવન તમે મારી વેબસાઇટ ખોલો છો www.teachingkisan.com, તો મેં પણ સર્વર લીધેલું છે. ઓકે, મેં સર્વર લીધેલું છે, મેં ડોમેન નેમ લીધેલું છે, તો ત્યાં બધા મારા ડેટા પડે છે અને ત્યાંથી તમને વેબસાઇટ લાવીને આપી દે છે. તો ઓલમોસ્ટ બધી જગ્યાએ બધી વેબસાઇટ છે કહેવાય છે 99.99% જે વેબસાઇટો છે એ કયા બેઝ ઉપર કામ કરે છે? તો ક્લાયન્ટ સર્વર નેટવર્ક ઉપર કામ કરે છે. ક્લિયર? તો આઈ હોપ સો તમને આઈડિયા આવી ગયો હશે. તો આ મોડેલ પણ ક્લિયર છે. ઓકે, ચલો વધીએ આગળ. હવે વાત કરીશું ડેટા કમ્યુનિકેશનની. તો સર્વરથી ક્લાયન્ટ સુધી ડેટાની અવર જવરને શું કહેવામાં આવે છે? ડેટા કમ્યુનિકેશન કહેવામાં આવે છે. તો ઓબ્વિયસલી સર્વરથી ક્લાયન્ટ તરફ જ જશે ડેટા, ક્યારે પણ ક્લાયન્ટથી સર્વર તરફ ડેટા જવાનો નથી. હા, પોસિબલ છે કે તમે કોઈ વસ્તુ અપલોડ કરો છો તો એ સમયે તમારા ક્લાયન્ટથી સર્વર તરફ અને સર્વરથી મેઇન સ્ટ્રીમ તરફ તમારો ડેટા જશે. પરંતુ નોર્મલી જે તમે ડેટા સર્વ કરો છો એટલે કે તમે કેચઅપ કરો છો, તમે કન્ઝ્યુમ કરો છો, તો એ સમયે તો સર્વરથી ક્લાયન્ટ તરફ જ ડેટા જતો હોય છે. તો સર્વરથી ક્લાયન્ટ સુધી ડેટાની અવર જવરને શું કહેવામાં આવે છે? ડેટા કમ્યુનિકેશન કહેવામાં આવે છે. ડેટાના ટ્રાન્સફર રેટને શું કહેવામાં આવે છે? યાદ રાખજો, બેન્ડવિડ્થ કહેવામાં આવે છે. આ બેન્ડવિડ્થ એટલે બીજું કંઈ જ નહીં, તમારું જે કેબલ છે એ કેબલની ક્ષમતા. તો એ શું કહેવામાં આવે છે? એ કેબલને બેન્ડવિડ્થ કહેવામાં આવે છે. ઉદાહરણ દ્વારા સમજાવું તો અહીંયા તમે જોઈ શકો છો, આ એક નાની પાઇપ છે. તો આ નાની પાઇપમાંથી તમે પાણી છોડો છો તો એનો ફ્લો આટલો જ હશે. પરંતુ અહીંયા એની જગ્યાએ તમે મોટી પાઇપ કરી દો એટલે કે મોટો કેબલ લગાવી દો તો એની અંદર જે ડેટાનો રેટ હશે એ વધી જશે. તો આને શું કહેવામાં આવે છે? એની બેન્ડવિડ્થ કહેવામાં આવે છે. એટલે કે જે કેબલ છે એ કેબલની ક્ષમતા, ડેટા ટ્રાન્સફર કરવાની ક્ષમતાને શું કહેવામાં આવે છે? તો બેન્ડવિડ્થ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે વાત કરું કે મેં 10 Mbps, એક્ઝામ્પલ તરીકે જસ્ટ વિચારો કે મેં 10 Mbps ની સ્પીડ વાળું અમે ઇન્ટરનેટ કનેક્શન લીધું છે, બ્રોડબેન્ડ કનેક્શન લીધું છે. પરંતુ સમજી લો કે ત્યાં જે મારો ડેટા જોઈન્ટ છે એ ડેટાની ક્ષમતા જ માત્ર 1 Mbps ની હોય તો એ ડેટા ટ્રાન્સફર થવાનો છે? જલ્દી નથી થવાનો. ઓકે, તો જો સ્પીડની સાથે સાથે ડેટાની જે ક્વોલિટી છે એની જે બેન્ડવિડ્થ છે એ પણ મેટર કરે છે. તો બેન્ડવિડ્થ એટલે બીજું કંઈ જ નથી, ડેટાની ટ્રાન્સફર કરવાની જે રેટ હોય છે. ઓકે, ડેટા ટ્રાન્સફર કરવાનો જે રેટ હોય છે તો એને શું કહેવામાં આવે છે? બેન્ડવિડ્થ કહેવામાં આવે છે. અને બેન્ડવિડ્થ છે એ કેબલ ઉપર આધાર રાખે છે. બેન્ડવિડ્થને શેમાં માપવામાં આવે છે? તો HZ એટલે કે હર્ટ્ઝની અંદર માપવામાં આવે છે. તમે ફ્રીક્વન્સી તમે કહી શકો છો, અથવા તો BPS એટલે કે બીટ પર સેકન્ડ. ઓકે, MBPS આપણે કહીએ છીએ ને, તો બીટ્સ પર સેકન્ડમાં માપવામાં આવે છે. ડિસ્ટન્સ વધુ હોય ત્યારે સિગ્નલને નબળા પાડવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? તો એટેન્યુએશન કહેવામાં આવે છે. તો યાદ રાખજો, ડિસ્ટન્સ વધારે હોય મતલબ કે સમજી લો કે મારો એક ફ્રેન્ડ કેનેડા છે અને હું ઇન્ડિયામાંથી કોઈ ડેટા છે 1 GB ની ફાઇલ છે એ એને હું મોકલું છું, તો ઓબ્વિયસલી ડિસ્ટન્સ લાંબુ છે તો એ જે સિગ્નલો છે એ સમય જતા વીક પડવાના છે. તો એને શું કરવામાં આવે છે? એમ્પ્લીફાય કરવામાં આવે છે. તો આ જે સિગ્નલ વીક પડે છે આ ક્રિયાને શું કહેવામાં આવે છે? તો એટેન્યુએશન કહેવામાં આવે છે. અને સિગ્નલ જ્યારે નબળું પડે છે તો એને ફરીથી સ્ટ્રોંગ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો એમ્પ્લીફાયરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે સિગ્નલને નબળું છે તો એને સ્ટ્રોંગ કોણ કરે છે? તો એ આગળ આપણે જોઈશું જ્યારે નેટવર્ક ડિવાઇસની વાત કરીશું. તો આના પછીનો એક લેક્ચર આવશે જેમાં નેટવર્ક ડિવાઇસની વાત કરીશું. એની અંદર આપણે જોઈશું કે ભાઈ જે નબળા પડેલા સિગ્નલ છે એને એમ્પ્લીફાય કરવાનું કામ કોણ કરે છે. ક્લિયર? તો આઈ હોપ સો તમને આઈડિયા આવી ગયો હશે. તો આ છે તમારું ડેટા કમ્યુનિકેશન. ક્લિયર? ચલો હવે વાત કરીશું ડેટા પેકેટની. હવે ડેટા પેકેટ સમજવું બહુ જ જરૂરી છે, કારણ કે ઘણા બધા લોકો એવું વિચારે છે કે અહીંયાથી હું ડેટા મોકલું છું એટલે કે કોઈ ફાઇલ મોકલું છું તો એ આખી ફાઇલ છે એ સિગ્નલ સ્વરૂપે ઓકે જે ડિવાઇસને મેં મોકલી છે ત્યાં પહોંચશે. તો આ વસ્તુ તદ્દન ખોટી છે. તમારી કોઈ મોટી ફાઇલ હોય અને ડિસ્ટન્સ વધારે હોય, માની લો કે કેનેડામાં મારો એક ફ્રેન્ડ છે, એને મારે 1 GB ની ફાઇલ મોકલવાની છે, તો ઓબ્વિયસલી 1 GB ની ફાઇલ આ રીતના નહીં જાય, મતલબ કે એક સાથે નહીં જાય,
સૌથી પહેલા 1 GB ફાઇલના ટુકડા પડશે અને દરેક ટુકડાને શું કહેવામાં આવે છે? ડેટા પેકેટ કહેવામાં આવે છે. દરેક ડેટા પેકેટની અંદર 3 વસ્તુ હશે. કઈ 3 વસ્તુ? એક હેડર હશે, એક પેલોડ હશે અને એક ટ્રેલર હશે. હવે માની લો કે એક મૂવી છે. ઓકે, જસ્ટ ઇમેજ કરો કે એક મૂવી છે જે 3 કલાકની છે. ઓકે, 3 કલાકની એક મૂવી છે અને એ ફાઇલની સાઇઝ છે, માની લો કે 3 GB ફાઇલ છે. ઓકે, 3 GB ની એ ફાઇલ છે. હવે આ ફાઇલ સમજી લો કે કેનેડામાં મારો એક ફ્રેન્ડ છે, એને મારે મોકલવાની છે. તો આ ફાઇલ કઈ રીતના જશે? તો ધ્યાનથી સમજો. સૌથી પહેલા તો આના નાના નાના ટુકડા પડશે. આના નાના નાના ટુકડા પડશે અને દરેક ટુકડાને શું કહેવામાં આવે છે? ડેટા પેકેટ કહેવામાં આવે છે. અને દરેક અલગ અલગ રસ્તે જશે. જો ઘણા બધા રસ્તા હોય, અહીંયાથી ડેટા નીકળે છે તો એને રસ્તામાં ઘણા બધા એ જ જગ્યાએ પહોંચવા માટેના ઘણા બધા રસ્તા જોવા મળશે, કારણ કે ઘણા બધા કેબલ છે એકબીજા સાથે કનેક્ટેડ હશે. તો ઘણા બધા તમને રસ્તાઓ જોવા મળશે. તો દરેક પેકેટ છે એ અલગ અલગ રસ્તે જશે, પરંતુ પહોંચવાનું તો ત્યાં છે, તો ત્યાં જ, એટલે કે એની મંજિલે જ પહોંચવાનું છે. તો સાહેબ દરેક પેકેટને ખબર કઈ રીતના પડે કે મારે ત્યાં જ પહોંચવાનું છે? તો દરેક પેકેટમાં 3 વસ્તુ તમને જોવા મળશે. દરેક પેકેટમાં 3 વસ્તુ હોય. કઈ 3 વસ્તુ? એક હેડર હોય, એક પેલોડ હોય અને એક ટ્રેલર હોય. ટ્રેલર એટલે કે તમે પૂંછડી કહી શકો, હેડર એટલે કે માથું કહી શકો અને પેલોડ એટલે કે જે તમારો ડેટા છે, જે તમારે ટ્રાન્સફર કરવાનો છે, એને તમે પેલોડ કહી શકો. ઓકે, તો હેડરની અંદર કઈ કઈ વસ્તુ હશે? તો સમજી લો કે આપણે એક પેકેટ છે અને ઝૂમ કરીએ છીએ તો એની અંદર 3 વસ્તુ જોવા મળશે. એમાં હેડર હશે. હેડરમાં આ વસ્તુ હશે. એક તો સેન્ડરનું IP એડ્રેસ હશે. હવે IP એડ્રેસ આઈ હોપ સો તમને ખબર હશે, ઇન્ટરનેટ પ્રોટોકોલ કહેવામાં આવે છે IP એડ્રેસ. એટલે કે જો તમારું કોઈ પણ ડિવાઇસ ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હશે તો એનું એક IP એડ્રેસ ક્રિએટ થશે. જે આ ટાઈપનું તમને જોવા મળશે 192.168.0.1 આવું તમને જોવા મળશે. તો આને શું કહેવામાં આવે છે? IP એડ્રેસ કહેવામાં આવે છે. આગળ આપણે ભણીશું ડીપમાં IP એડ્રેસ, પરંતુ એજ ઓફ નાઉ તમને બેઝિક માહિતી આપી દઉં છું કે કોઈ પણ ડિવાઇસ XYZ કોઈ પણ ડિવાઇસ જ્યારે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોય તો એનું એક IP ડિવાઇસ હોય છે IP ડિવાઇસ નહીં, સોરી, IP એડ્રેસ હોય છે, જે આ ટાઈપનું તમને જોવા મળશે. ઓકે, તો આની અંદર હેડરની અંદર એક તો સેન્ડરનું IP એડ્રેસ હશે. બીજી વસ્તુ રિસેપ્શનિસ્ટનું IP એડ્રેસ હશે, એટલે કે જ્યાં મોકલવાનું છે. ઓકે, જ્યાં ડેટા મોકલવાનો છે એનું IP એડ્રેસ પણ તમને અહીંયા જોવા મળશે. પછી પેકેટ સિક્વન્સ પોઝિશન જોવા મળશે. મતલબ કે માની લો કે આ ડેટા પેકેટનો આ પહેલો પોર્શન છે તો આનો 1 નંબર હશે, તો એ સિક્વન્સ તમને જોવા મળશે. માની લો કે આ પેકેટની વાત કરું તો આનો ક્રમ 1 2 3 4 અને 5, તો 5 છે તો અહીંયા 5 લખેલું હશે. કારણ કે સમજી લો કે ત્યાં ફાઇલ મોકલીએ અને ડેટા પેકેટ આડા થઈ જાય તો પહેલા શું આવી જાય? ક્લાઇમેક્સ આવી જાય. ઓકે, પછી સ્ટાર્ટિંગ આવે, પછી વચ્ચેનો પોર્શન આવે. એવું ના થવું જોઈએ. તો જે પેકેટ જાય છે તો એમાં સિક્વન્સમાં, મતલબ કે ત્યાં જઈને ગોઠવાઈ જવા જોઈએ. તો અહીંયા સિક્વન્સ પણ હશે. પછી ટોટલ અમાઉન્ટ ઓફ પેકેટ્સ, એટલે કે ટોટલ કેટલા પેકેટ છે. સમજી લો કે અહીંયા 20-25 પેકેટ છે તો અહીંયા ટોટલ અમાઉન્ટ ઓફ પેકેટ પણ અહીંયા લખેલું હશે. એના પછી જે વચ્ચેનો પોર્શન હશે એ પેલોડનો હશે. પેલોડ એટલે કે મેન તમારો જે ડેટા જે તમારે ટ્રાન્સફર કરવાનો છે, તો ઇઝ એકચ્યુઅલી ડેટા ડેટ બીંગ ટુ ટ્રાન્સમિટેડ વિધિન ધ પેકેટ. ઓકે, તો અહીંયા જે તમારો ડેટા હશે એ ડેટા કઈ રીતના હશે? 0-1 ફોર્મમાં હશે ઓબ્વિયસલી, કારણ કે જ્યારે આપણો ડેટા ટ્રાન્સફર થાય છે તો એ ઇલેક્ટ્રિક સિગ્નલના ફોર્મમાં થાય છે, એટલે કે 0-1-0-1-0-1 ના ફોર્મમાં થાય છે. તો તમારો ડેટા હશે એ 0-1 ફોર્મની અંદર ત્યાં હશે. ક્યાં? પેલોડની અંદર. અને જે છેલ્લો પોર્શન છે ટ્રેલર કહેવામાં આવે છે, તો એ ટ્રેલરની અંદર શું હશે? તો ટ્રેલર ધેર સિગ્નિફિકન્ટ ધ એન્ડ ઓફ ધ પેકેટ. તો એ પેકેટનું એન્ડિંગનો જે પોર્શન છે એને શું કહેવામાં આવે છે? ટ્રેલર કહેવામાં આવે છે. તો જ્યારે તમે કોઈ ફાઇલ સેન્ડ કરો છો અને ડિસ્ટન્સ લાંબુ હોય તો એ પેકેટની અંદર ડિવાઈડ થઈ જશે અને દરેક પેકેટ છે એ ઇન્ડિવિજ્યુઅલી રસ્તા ઉપર જશે, પરંતુ પહોંચશે એક જ જગ્યાએ. અને જે પોર્શનની અંદર એને કટ કરવામાં આવે છે એ રીતના સિક્વન્સમાં ગોઠવાઈ જશે અને સામેવાળું જે વ્યક્તિ છે એને એ ડેટા છે એ એઝ ઇટ ઇઝ જેવો મેં મોકલ્યો છે એઝ ઇટ ઇઝ એને મળી જશે. ક્લિયર? તો આઈડિયા આવી ગયો કે હું શું કહેવા માંગુ છું. ઓકે, તો લાંબા ડિસ્ટન્સમાં ડેટા પહોંચાડવા હોય ત્યારે તેને નાના નાના ટુકડામાં વિભાજિત કરવામાં આવે છે. ટ્રાન્સમીટરથી રિસીવર સુધી ડેટાને એક સાથે નહીં પરંતુ નાના નાના ટુકડામાં મોકલીએ તેને, અને દરેક ટુકડાને શું કહેવામાં આવે? ડેટા પેકેટ કહેવામાં આવે છે. દરેક ડેટા પેકેટ ક્યાંથી આવ્યું છે અને ક્યાં જવાનું છે, એટલે કે સેન્ડરનું IP એડ્રેસ અને રિસીવરનું IP એડ્રેસ આ બંને હોય છે, તેનું એડ્રેસ ધરાવે છે. દરેક પેકેટ જુદા જુદા રૂટ પર છેક મંજિલે પૂછે છે. ઓકે, એવું જરૂર નથી કે એક જ રૂટ ઉપર જતા હોય.
અલગ અલગ રૂટ ઉપર એ છેક મંજિલે પહોંચે છે. વોટ્સઅપ છે, યુટ્યુબમાં જેટલા ડેટા તમે ડાઉનલોડ થાય છે એટલો વિડીયો તમે સળંગ દેખાય છે અને પછી આગળ વધે છે. હવે આ વસ્તુ નોટિસ કરી હશે. જો યુટ્યુબની જ વાત કરીએ, હવે યુટ્યુબની અંદર તમે કોઈ વિડીયો ખોલો છો તો શું એ આખો વિડીયો લોડ થઈ જાય પછી ઓન થાય છે, મતલબ કે પ્લે થાય છે? ના. સમજી લો કે આગળની 5 કે 10 સેકન્ડ સમજી લો લોડ થઈ ગઈ હોય તો એ તમને પ્લે કરીને બતાવી દે છે અને જેમ જેમ આગળ વધશો એમ એમ એ વિડીયો લોડ થતો જશે. આવું તો તમે નોટિસ કર્યું જશે. એવું તો નથી હોતું કે તમે વિડીયો ઓપન કરો છો પછી આખો વિડીયો લોડ થઈ જાય પછી તમે એને જોઈ શકો છો, એવું હોતું નથી. જેટલો વિડીયો લોડ થઈ જાય છે અને જેમ જેમ તમે જુઓ છો એમ એમ આગળની વસ્તુ લોડ થતી જાય છે, જે રીતના તમારી ઇન્ટરનેટની સ્પીડ હોય. તો આ વસ્તુ પણ તમે જુઓ કે ડેટા પેકેટ ઉપર કામ કરે છે. તો જેટલા પેકેટ આવી ગયા એટલું તમને બતાવી દેશે અને જેમ જેમ લોડ થતું જશે એનો મતલબ કે શું, જેમ જેમ ત્યાંથી સર્વરમાંથી તમારા સુધી એ પેકેટ આવતા જશે એમ એમ એ વિડીયો છે એ તમને બતાવતા જશે. આ જ વસ્તુ તમે વોટ્સઅપની અંદર પણ નોટિસ કરી હશે. વોટ્સઅપની અંદર સમજી લો કે કોઈ 5 કે 10 MB ની ફાઇલ છે એ સેન્ડ કરે છે, મતલબ કે કોઈ વિડીયો છે એ વિડીયો સેન્ડ કરે છે તો તમે ક્લિક કરી દો છો ડાઉનલોડ ઉપર. ડાઉનલોડ ઉપર ક્લિક કરીને તમે વિડીયો પ્લે કરો છો તો હજુ એ વિડીયો પૂરો ડાઉનલોડ નથી થયો તો પણ તમે એ વિડીયો છે એ પ્લે થઈને આવી જાય છે. એટલે કે જેમ જેમ લોડ થતો જશે એમ એમ વિડીયો છે એ તમને બતાવતા જશે. તો એ પણ ડેટા પેકેટ ઉપર જ કામ કરે છે. તો ડેટા પેકેટ એટલે આઈ હોપ સો આ વસ્તુ તો તમે અનુભવેલી હશે જ કે જેમ જેમ પેકેટ આવે છે, જેમ જેમ ડેટાના પેકેટ આવે છે એમ 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 તમે વિડીયો એ જોઈ શકો છો અને ધીમે ધીમે આગળની વસ્તુ લોડ થતી જાય છે. યસ કે નો? ઓકે. તો એને શું કહેવામાં આવે છે? ડેટા પેકેટ કહેવામાં આવે છે. ઓકે, ચલો તમે જો કદાચ એક વસ્તુ સાંભળી હોય, ઇન્ટરનેટ ડાઉનલોડર કરીને એક શું આવે છે તો એક સોફ્ટવેર આવે છે ઇન્ટરનેટ ડાઉનલોડ કરીને. ઓકે, આઈ હોપ સો કદાચ તમે યુઝ કર્યું હોય. તો ઇન્ટરનેટ ડાઉનલોડની અંદર પણ ડાઉનલોડ થાય છે ને, સમજી લો કે ડાઉનલોડ થયેલી વસ્તુ છે એ બ્લુ કલરે બતાવતી હોય. તો બ્લુ કલરે બતાવતી હોય ને તો આ રીતના તમે કોઈ જગ્યાએ આ રીતના જોવા છો કે આટલું બ્લુ થઈ ગયું, આટલું બ્લુ થઈ ગયું, આટલું બ્લુ થઈ ગયું, આટલું બ્લુ થઈ ગયું, પછી આ પોર્શન આટલું બ્લુ થઈ ગયો. તો એનો મતલબ શું કે આ વસ્તુ આ ડેટા પેકેટ છે. ઓકે, જુદા જુદા ડેટા પેકેટ છે. તો જે રીતના ડેટા પેકેટ આવે છે એ વસ્તુ ડાઉનલોડ થાય છે. તો તમે ઇન્ટરનેટ ડાઉનલોડ કરીને કોઈ સોફ્ટવેર આવે છે, તમને આઈ હોપ સો આઈડિયા હશે જ. તો એની અંદર જે ડેટા ડાઉનલોડ થાય છે એમાં પેકેટ સ્વરૂપે આવે છે તો એ આ રીતના ડાઉનલોડ કરે છે. જેમ જેમ પેકેટ આવે છે એમ ડાઉનલોડ કરે છે. તો આમ શરૂઆતથી 0 થી લઈને 100 સુધી આ રીતના ડાઉનલોડ નથી થતો, વચ્ચે જેમ જેમ પેકેટ આવતા જાય એમ એમ આ રીતના ડાઉનલોડ કરે છે અને ધીમે ધીમે આખી વસ્તુ ડાઉનલોડ થઈ જાય છે. તો આવી વસ્તુ પણ તમે ક્યાંક દેખી હશે. તો એને શું કહેવામાં આવે છે? ડેટા પેકેટ કહેવામાં આવે છે કે ડેટા પેકેટ ધીમે ધીમે આવે છે. ઓકે, એના પછી આપણે વાત કરીશું ડેટા કમ્યુનિકેશન ચેનલની, જેની અંદર 3 વસ્તુ આવે છે: સિમ્પ્લેક્સ, હાફ ડુપ્લેક્સ અને ફૂલ ડુપ્લેક્સ. સિમ્પલ જ છે. સિમ્પ્લેક્સ કોને કહેવામાં આવે, હાફ ડુપ્લેક્સ કોને કહેવામાં આવે, ફૂલ ડુપ્લેક્સ કોને કહેવામાં આવે, ખાલી સમજી લો. ચલો સૌથી પહેલા વાત કરીશું આપણે સિમ્પ્લેક્સની. સિમ્પ્લેક્સ એટલે શું કે એક જ દિશામાં સિગ્નલ પ્રસારિત થાય એને શું કહેવામાં આવે? સિમ્પ્લેક્સ કહેવામાં આવે. માત્ર ટ્રાન્સમીટરથી રિસીવર તરફ જ સિગ્નલ જશે, રિસીવરથી ટ્રાન્સમીટર તરફ સિગ્નલ જવાનું નથી. ઉદાહરણ તરીકે વાત કરીએ, રેડિયો છે, ટીવી છે, જે સિમ્પ્લેક્સનું ઉદાહરણ છે. એક્ઝામ્પલ તરીકે સમજો કે ભાઈ તમે રેડિયો ઓપન કરો છો, રેડિયો ઓન કરો છો. તો રેડિયો ઓન કરો તો ત્યાં તમે કોઈ ફ્રીક્વન્સી છે એ સેટ કરો છો કે ભાઈ 91.1. ઓકે, આ ફ્રીક્વન્સી તમે સેટ કરી અને કોઈ સરસ મજાનું ગીત આવે છે. હવે માની લો કે તમને એ ગીત ન ગમતું હોય તો તમે ફોન કરીને કહેવાના કે ભાઈ ઓહો ગીત બદલો, મને નથી ગમતું, એવું તમે કહી શકો? ના, કારણ કે આ વન વે છે. ત્યાંથી જે પણ બ્રોડકાસ્ટિંગ થતું હોય, ત્યાંથી જે પણ ગીત ઓકે મૂકવામાં આવ્યું હોય એ તમને સંભળાય. તમે રિવર્સમાં તમે ના કહી શકો કે ભાઈ ગીત બદલ, અથવા તો ભાઈ એડવર્ટાઇઝિંગ આવે છે બહુ, ઓકે, તમે એને કમ્પ્લેન કરવાના નથી. તો અહીંયા શું છે? ઓનલી વન વે છે, ઓનલી વન વે છે. ત્યાંથી જે પણ પ્રસારિત કરવામાં આવે એ તમે ખાલી સાંભળી શકો છો, તમે એનો રિપ્લાય ન આપી શકો અથવા તો તમે કમ્પ્લેન કરીને ફોન કરીને ન કહી શકો કે ભાઈ સોંગ બદલ. આવું તમે કરી શકો છો? નથી કરી શકતા. તો આ ઓનલી વન વે છે. તો આને શું કહેવામાં આવે? સિમ્પ્લેક્સ કહેવામાં આવે. આ રીતના ટીવીની અંદર પણ છે. ટીવીની અંદર કોઈ ચેનલ હોય, જેમ કે જી સિનેમા છે, સેટમેક્સ છે, ઘણી બધી ચેનલો છે. એની અંદર કોઈ મૂવી આવતું હોય તો તમે કહી શકવાના કે ભાઈ સેટમેક્સ ઉપર તમે વારે ઘરે સૂર્યવંશમ કેમ મૂકો છો? તમે કહેવાના? ના. ઓકે, એને મૂકવું હોય એટલી વખત મૂકે. તમે કમ્પ્લેન કરી શકો રિવર્સમાં? ના. તમારે જે જોવું હોય એ મૂવી તમે જોઈ શકો? ના. ઓકે, હા, અત્યારે ઇન્ટરનેટની મદદથી તમે જોઈ શકો છો, મતલબ કે ચેનલની વાત કરું છું તો ચેનલની અંદર તમે જોઈ શકો છો? ના. ત્યાંથી જે મૂવી મૂકવામાં આવ્યું હોય એ જ મૂવી તમારે જોવું પડે.
તો આ પણ શું છે? વન વે છે. તો ટેલિવિઝન છે એ પણ વન વે છે. તમે ડીશ ટીવી લો છો એ પણ વન વે છે. તો રેડિયો, ટીવી એટલે કે વન વે એક જ દિશાની અંદર સિગ્નલ પ્રસારિત થતો હોય તો એને શું કહેવામાં આવે? સિમ્પ્લેક્સ કહેવામાં આવે છે. ક્લિયર? એના પછી આવે છે નેક્સ્ટ હાફ ડુપ્લેક્સ એટલે કે અડધું ડુપ્લેક્સ. હવે હાફ ડુપ્લેક્સ નો મતલબ શું થાય? તો બંને દિશાની અંદર સિગ્નલ છે એ પ્રસારિત થાય પરંતુ વારાફરતી. જો ટ્રાન્સમીટરથી રિસીવર તરફ અને રિસીવરથી ટ્રાન્સમીટર તરફ સિગ્નલ છે એ પ્રસારિત થાય છે પરંતુ એક સાથે સિગ્નલની આપ લે કરી શકાય નહીં. ઓકે, વારાફરતી કરવી પડે. જેનું બેસ્ટ ઉદાહરણ છે વોકી ટોકી. વોકી ટોકી. હવે વોકી ટોકી આઈ હોપ સો મૂવીની અંદર તમે જોઈ હશે કે ભાઈ મિલિટરીની અંદર તમને વધારે જોવા મળે, કારણ કે વોકી ટોકી છે એની અંદર કોઈ ટાવરની જરૂર ના હોય. તો એ જગ્યાએ શું હોય? તો એક ફ્રીક્વન્સી હોય. ફ્રીક્વન્સી એક સેટ કરવામાં આવે બંનેની અંદર, જેથી કમ્યુનિકેશન થાય, જેની અંદર રેડિયો સિગ્નલ છે એ છોડવામાં આવે છે. તો આની અંદર કોઈ એન્ટીના કે ટાવરની જરૂર હોતી નથી. તો વોકી ટોકી છે એની અંદર રેન્જ ઉપર કામ કરે છે કે આટલા રેન્જની વોકી ટોકી, અલગ અલગ વોકી ટોકી તમને જોવા મળશે. તો આની અંદર મૂવીની અંદર જોયું હશે કે જેને બોલવાનું હોય એ એક બટન દબાવશે અને બોલશે. એના પછી કહે છે ઓવર એન્ડ આઉટ. એના પછી એ બટન છોડી દે છે. પછી સામેવાળો વ્યક્તિ હશે એ શું કરશે? એ બટન દબાવશે, એ બોલશે. તો જો બંને બાજુ કમ્યુનિકેશન થાય છે. આ વ્યક્તિ પણ બોલી શકે છે, આ વ્યક્તિ પણ બોલી શકે છે. જ્યારે આ વ્યક્તિ બોલતો હોય ત્યારે આ સાંભળતો હોય, જ્યારે આ વ્યક્તિ દબાઈને બોલતો હોય ત્યારે આ સાંભળતો હોય. બંને એક સાથે ક્યારે પણ કમ્યુનિકેશન નહીં કરી શકે. મતલબ કે જેવું અત્યારે મોબાઈલ ફોનમાં થાય છે, તમે કંઈક બોલતા હોય સામે હું પણ બોલતો હોઉં, ઓકે, બંને સામે બોલતા હોય, તો એવી વસ્તુ વોકી ટોકીની અંદર પોસિબલ નથી. એટલા જ માટે કહેવામાં આવે છે ઓવર એન્ડ આઉટ. એટલે કે એનો મતલબ શું? કે હવે હું બટન છોડું છું, મારી વાત પૂરી થઈ ગઈ, હવે તમે બોલો, હું સાંભળું. પછી આ વ્યક્તિ છે એ બટન દબાવશે, બોલવાનું શરૂઆત કરશે. તો બંને એક સાથે નહીં બોલી શકે. જ્યારે એક વ્યક્તિ બોલતો હશે ત્યારે બીજાને સાંભળવું પડશે, જ્યારે બીજો બોલતો હશે ત્યારે પહેલાને સાંભળવું પડશે. ક્યારે પણ બંને એક સાથે બટન દબાવીને બોલી શકશે નહીં. તો આનું બેસ્ટ ઉદાહરણ તમે વોકી ટોકી કહી શકો. તો આમાં ડેટા છે એ બંને બાજુ ટ્રાન્સફર થાય છે પરંતુ વારાફરતી. ઓકે, એ દેખાય છે કે જ્યારે આ એ છે અને બી છે તો એમાં બે ચેનલ હોય, એક આ બાજુથી એ થી બી તરફ અને બી થી એ તરફ. પરંતુ જ્યારે આ ચેનલ ચાલુ હોય એટલે કે એ થી બી તરફ ડેટાનું પ્રસારણ થતું હોય ત્યારે આ ચેનલ બંધ થઈ જાય. ઓકે, એટલે કે આ બાજુથી આ બાજુ ડેટા તમે મોકલી શકો નહીં. એ જ રીતના જ્યારે સમજી લો કે આ વ્યક્તિ છે, બી નામનો વ્યક્તિ છે, એ બોલતો હોય, એ નામના વ્યક્તિને સાંભળવું પડે. ઓકે, એટલે કે જે આ ચેનલ છે એ બંધ થઈ જશે, એ વખતે આ ચેનલ બંધ થઈ જશે, પેલી ચાલુ હશે. મતલબ કે એક ચેનલ બંધ હશે, એક ચેનલ ચાલુ હશે. આઈ હોપ સો તમે આઈડિયા આવી ગયો હશે હું શું કહેવા માંગુ છું. ઓકે, એના પછી આવે છે ફૂલ ડુપ્લેક્સ. બંને દિશામાં સિગ્નલ છે એ પ્રસારિત થાય છે. બંને દિશામાં એક સાથે સિગ્નલનું વહન થઈ શકે છે. ઉદાહરણ તરીકે મોબાઈલ. જો હાફ ડુપ્લેક્સ ની અંદર શું હતું? વારાફરતી હતું. બંને દિશામાં સિગ્નલ પ્રસારિત તો થઈ શકતું હતું પરંતુ વન બાય વન વારાફરતી. પરંતુ મોબાઈલની અંદર તમે જો સામેથી એ બોલતી હોય, અહીંયાથી હું બોલતો હોઉં, બંને બોલતા હોય, ઓકે, એ પણ ઝઘડતી હોય, હું પણ ઝઘડતી હોય, મારો અવાજ એને સંભળાતો હોય, એ જ સમયે એનો અવાજ મને સંભળાતો હોય, તો આ બધી વસ્તુ ક્યાં પોસિબલ છે? તો મોબાઈલની અંદર પોસિબલ છે. ઓકે, તો મોબાઈલમાં શું છે? ફૂલ ડુપ્લેક્સ છે. ઓકે, એટલે કે બંને દિશામાં એક સાથે સિગ્નલ છે એનું વહન થઈ શકે છે. તો આને શું કહેવામાં આવે? ફૂલ ડુપ્લેક્સ કહેવામાં આવે. ઉદાહરણ તરીકે આપણો મોબાઈલ છે. ઓકે, મોબાઈલ કોલિંગ તમે કરો તો એની અંદર બંને બાજુ એક સાથે તમે બોલી શકો છો. ઓકે, ચલો, તો આ છે ફૂલ ડુપ્લેક્સ. હવે વાત કરીશું કે આ ચેપ્ટરમાંથી અત્યાર સુધી કેવા ક્વેશ્ચનો પૂછાઈ ગયા છે. જેમ કે P2P નું ફૂલ ફોર્મ પૂછાઈ ગયું છે, તો એનો મતલબ થશે પિયર ટુ પિયર. એક જ દિશામાં સિગ્નલ પ્રસારિત થાય એને શું કહેવામાં આવે? સિમ્પ્લેક્સ કહેવામાં આવે. ટ્રાન્સમીટરથી રિસીવર સુધી ડેટાને એક સાથે નહીં પરંતુ નાના નાના ટુકડામાં મોકલવામાં આવે છે, તો દરેક ટુકડાને શું કહેવામાં આવે છે? તો ડેટા પેકેટ કહેવામાં આવે છે. તો આ 3 ક્વેશ્ચનો આ ચેપ્ટરમાંથી પૂછાઈ ગયા છે. તો આ સાથે આપણું આજનું સરસ મજાનું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. આઈ હોપ સો આજના લેક્ચરની અંદર જે પણ મેં તમને સમજાવ્યું છે એ તમને ખબર પડી હશે. હજુ પણ તમારા માઇન્ડની અંદર કંઈ ડાઉટ હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો, હું એનો આન્સર જરૂર આપીશ. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.